સુસન રોડ પર સ્ટ્રીટ લાઇટના થાંભલા પર સર્જાયા અકસ્માત. ટુ વ્હીલર ચાલકે હેલ્મેટ પહેરતા મોટી ઈજા થતી બચી. વડોદરા મહાનગરપાલિકા ખાનગી ઇજારદારોને ફરકાવ્યા ડિવાઈડર કે જેનો રખરખાવ ઇજારદાર દ્વારા કરવામાં આવે છે, ત્યારે જે કામગીરી ચોમાસા પહેલાં હાથ ધરવામાં આવતી હોય છે તે પ્રી મોન્સૂનની કામગીરી વરસાદમાં પણ કરવામાં આવી હતી. તે દરમિયાન વડોદરા શહેરના સુસન રોડ પર ઝાડને કાપવાની કામગીરી દરમિયાન થાંભલો પડતા ટુ વ્હીલર વાહન ચાલક પર પડતા મોટી ઈજા થતાં બચી હતી, પરંતુ જીઈબી દ્વારા રોડ બંધ કરવામાં પણ નહોતો આવ્યો, જેને લઈને થાંભલો પડતા ત્યાંથી પસાર થતા રહેલ ટુ વ્હીલર ચાલકે હેલ્મેટ પહેરવાને લીધે મોટી ઈજા થતી બચી હતી. થાંભલો પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક નગરસેવક ઘટના સ્થળ પર દોડી આવ્યા. અત્યારે સુસનથી 3 રસ્તા પોલીસ ચોકી સુધીના રોડ પર જે પેટ્રોલ પંપ આવેલું છે, ફિનિશ સ્કૂલ છે, ઓક્ઝિલિયમ સ્કૂલ છે, એની સામે ઝાડ ટ્રીમિંગનું કામ ચાલી રહ્યું છે. તે કામ તંદનની જોખમભર્યું કામ છે. કોઈ ટ્રાફિકને રોકીને કે ટ્રાફિકને આ લોકો ડાયવર્ટ કરીને કામ નથી કરતા. ચાલુ ટ્રાફિકે કામ કરી રહ્યા છે. સદનસીબે સુસન પાસે પહેલો થાંભલો પડ્યો, એક માણસને માથા પડ્યો. ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરેલું હતું, બિચારા બચી ગયો. જો હેલ્મેટ ના પાડ્યું હોત તો આજે એનું મરણ થઈ ગયું હોત. બીજું કે અહીંયા આજુબાજુ સ્કૂલો આવેલી છે. સ્કૂલો બિન પરવાનગી વગરની ગાડી સ્કૂલો છે, ખાસ કરીને ફિનિશ સ્કૂલ. એમની પાસે કોઈ પણ જાતનું લાયસન્સ નથી, પાર્કિંગની જગ્યા નથી, રમત માટે કોઈ સાધન નથી, કોઈ ગ્રાઉન્ડ નથી એ લોકો પાસે. એટલે ટોટલી કામ રોડ પર થાય છે. એમની ગાડીઓ પાર્ક થાય છે. સ્કૂલમાં લેવા જવા માટે જે વેનો આવે છે, બસો આવે છે, સ્કૂલ પર પાર્ક કરે છે. અહીં પેટ્રોલ પંપ છે, એ બી હેરાન થઈ રહ્યા છે. તો અગાઉ બી તમારા માધ્યમથી કીધેલું છે કે સ્કૂલને પરવાનગી ના આપવી જોઈએ, આથી સ્કૂલ હટવી જોઈએ. બીજું કે આ જે ઝાડ ટેમિંગનું કામ છે તે કામ 14 જૂન પહેલાં સરકારી કાયદા પ્રમાણે થવું જોઈએ. ખાડા રસ્તા વસ્તા જેટલા છે ટોટલ આ લોકો 2 થાંભલા ઉતારી લીધા છે. 3 થાંભલા પડ્યા છે, જેનાથી નાગરિકો સહેજ બચી ગયા છે. એક બિચારો નસીબે બચી ગયું છે. પણ આજ કોઈ જાનહાનિ થાય તો એનો જવાબદાર કોણ? મારું નામ વિજય મટ્ટુ, સામાજિક કાર્યકર. આજે ભવન સ્કૂલથી સુસન સર્કલ પર જે ડિવાઈડર આવ્યું છે, આપણે જગદીશ ફરસાન કંપનીને ડિવાઈડર મેન્ટેન કરવા આપેલું કામ છે એક કોર્પોરેશને. પણ આજે એને જે ટ્રીમિંગનો કાર્યક્રમ રાખ્યો એ કોઈ અધિકારીને જાણ નથી. મેં અધિકારીને પૂછી લીધું છે કોર્પોરેશનના. આજે હું એની ભૂલ કહું છું કે એને ટ્રીમિંગ કરી છે. તમે જુઓ રોડ પર એમને બધું કટિંગ નાખીને જતો રહ્યો છે. આજે કોઈક જાનહાનિ થાત તો કોના સિરે આ નાખત આપણે? એમ તો બન્યું નથી, ભગવાન સાથે હોય છે હંમેશા. પણ હું તો એનો વાક કરું છું કે જગદીશે જે કામ કૃત્ય કર્યું છે આજે વડોદરા શહેરમાં, એ ચલાવવા લેવામાં આવે નહીં. અને આજે અમે સ્ટ્રિક્ટલી એને નોટિસ કાં તો જે બી કાર્યવાહી કોર્પોરેશનના માધ્યમથી થશે એ અમે આજે કરવાના છે. સામે ફોનિક સ્કૂલ આવી છે, નાના છોકરાઓ છૂટતા ટાઈમે બહુ ટ્રાફિક જામ થાય છે. ફોનિક સ્કૂલ જે આવી છે એમાં 1000 થી 1500 છોકરાઓ છે. આજે સ્કૂલની જવાબદારી છે કે સ્કૂલમાં એક તો પાર્કિંગ નથી એટલે છોકરાઓની વેન સામે ઊભી રહે છે. બિચારાઓ ભૂલકાઓ રોડ ક્રોસ કરીને જામે જાય છે. એટલે કાલ ઉઠીને અત્યારનો ઠીક છે વાત, કોઈ બી દિવસે આની જાનહાનિ થશે તો જવાબદારી કોની? ફિનિક્સ ક્લાસની જ રહેશે. અને મેં એને અડધો કલાક પહેલાં ફોન કરેલો છે કે તારો કોઈ બી કર્મચારી કે સ્ટાફ અત્યાર સુધી આવ્યો નથી. છોકરાઓને અમે જાતે અધિકારીને અમે જાતે ભેગા થઈને રોડ ક્રોસ કરે છે. એ લોકોની ગાડીવાળા બી એટલા જાડી ચામડી કે રોડ પર ગાડી મૂકીને જતા રહે છે, જેથી કરીને આજે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા થઈ છે. એટલે હું પોલીસ કમિશનર સાહેબનું આ વિશે ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન દોરવાનો છું. મુકેશભાઈ સર જે છે ફોનિક સ્કૂલના વારંવાર વિવાદમાં પણ આવે છે આ વાતને લઈને. પણ આજે મેં એને જાતે બી વાત કરી છે મુકેશ સરને. અડધો કલાક થયો છે, એનો કોઈ બી સ્ટાફ અત્યારે નીચે આવ્યો નથી. એટલે હું ફૂલ એક્શન મોડમાં આના વિરુદ્ધમાં છું. અત્યારે થાંભલા પડ્યા ને કંઈક કોઈને ઈજા કે 3 થાંભલા પડ્યા છે ને ઈજા અત્યારે મારા ખ્યાલ પ્રમાણે હું 1 કલાકથી ઊભો છું, પણ કોઈ ઈજા અહીં થઈ નથી. કારણ કે પ્રિકોશન લઈને અમે લોકોએ વડોદરા મહાનગરપાલિકાની સંપૂર્ણ ટીમે આ કામ કર્યું છે.